અંજાર બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે 2 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે। તે અંતર્ગત અંજાર ડેપોની 2 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે। આ બસનો રૂટ અંજારથી ભુજથી પાલનપુરનો રહેશે। ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। અંજાર વિભાગને 2 બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધારાસભ્ય આભાર વ્યક્ત કર્યો હતો। લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે તેવી વાત કરી હતી। જાહેર પરિવહન અને વ્યવસ્થા અને મુસાફરોની સગવડતામાં વધારો થાય, ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થાય એવા આશય સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે જે નેમ છેડી છે કે ગુજરાતની આ એસટીને નવા ક્લેવર આપવાનું, નવી બસો મૂકીને મુસાફરોની સગવડતા વધારવી, એના ભાગરૂપે આજે અંજાર ડેપોને વધારાની જે 2 બસો મળી, આ એક જ મહિનામાં કુલ 8 બસો અંજાર ડેપોને ફાળવવામાં આવી છે। એને પરિણામ સ્વરૂપ આ બસોના આવવાથી મુસાફરોની જે કંઈ સગવડતા છે એમાં વધારો થયો છે। બ્રેકડાઉનનો નવી બસો એટલે પ્રશ્ન નથી। ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થઈ અને સાચા અર્થમાં એસટી અમારી સલામત સવારીનો જે મૂર્તિમંત ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે જે નેમ વ્યક્ત કરી છે એના ભાગરૂપે જ આજે આ નવી બસો ઉમેરાઈ છે। અંજાર ડેપોમાં કુલ 52 બસો થઈ ગઈ, તબક્કાવાર બસો વધારાતી જાય છે અને ડેપોની સેવા અને એની સ્ટ્રેન્થ બંનેમાં વધારો થઈ રહ્યો છે। દીપોત્સવી તહેવારોની ઉજવણીને અનુલક્ષીને કચ્છ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય દીપોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 17મી માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે, 18મી ભુજના સ્મૃતિવન ખાતે અને 19મી અંજારના વીર બાળ સ્મારક ખાતે દીપોત્સવ યોજાશે। તેવું દીપોત્સવી આયોજનની તૈયારી અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અંગતદાનના પ્રણેતા દિલીપ દેશમુખે જણાવ્યું હતું। સમગ્ર આયોજન અંગે વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમો હેઠળ મારું ઘર સ્વદેશી ઘરના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારત માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવશે। છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા દીપોત્સવને કચ્છના લોકોએ ઉત્સાહભેર સ્વીકાર્યો છે। આ વર્ષે પણ વધુમાં વધુ નાગરિકો જોડાય એ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। દીપોત્સવ ભુજના નાગરિકો માટે છે અને ભુજના લોકો દ્વારા જ આયોજિત છે, તેથી સૌએ ઉત્સાહપૂર્વક જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવો જોઈએ। આ પ્રસંગે ડોક્ટર મુકેશ ચંદે, રાહુલ ગોર, નવઘડ આહિર અને પારુલબેન કારાએ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું। લગભગ 25 જેટલી સંસ્થાઓના સહયોગથી આ દીપોત્સવને ભવ્ય બનાવવા આયોજન થયું છે। ભુજમાં 18 ઓક્ટોબરના સાંજે સ્મૃતિવન ખાતે 51,000 દીવડાઓ પ્રગટાવાશે। ત્યારબાદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે 2022માં આપણા ભુજના સ્મૃતિવનનું ઉદ્ઘાટન થયું આપણા માનનીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે, અને તે વર્ષે ભુજના કેટલાક મિત્રોએ વિચાર કર્યો કે આપણે બહુ સરસ દીપોત્સવ અહીંયા કરીએ, અને દીપોત્સવ માટે મુહૂર્ત નક્કી કર્યો ધનતેરસનું। એ જ વખતે બીજા કેટલાક મિત્રોના મનમાં વિચાર આવ્યો કે એકસાથે કચ્છમાં આપણે 3 દીપોત્સવ કરીએ, એટલે અલગ અલગ દિવસે, વાઘ બારસના દિવસે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ઉપર પણ દીપોત્સવ થાય છે, ધનતેરસના દિવસે અહીંયા થાય છે, અને કાળી ચૌદસના દિવસે આ વર્ષે અંજાર જે બાળ સ્મારક છે ત્યાં પણ દીપોત્સવ થવાનું છે। ભુજના દીપોત્સવમાં પહેલા વર્ષે 25,000, પછી ક્રમશઃ 3 વર્ષ વધતા ગયા દીવડાને, ગયા વર્ષે 51,000 દીવડા થયા હતા। 8થી 10,000 લોકો ત્યાં દીપોત્સવમાં સામેલ થયા હતા। ધીરે ધીરે લોકભાગીદારીથી આ ઉત્સવ ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે। આ વખતે રાસોત્સવ પણ થવાનું છે અને ખૂબ સરસ રાસોત્સવની સ્પર્ધા, બધાને જ ત્યાં નિઃશુલ્ક પ્રવેશ હશે। કોઈ વ્યક્તિ પાસે પણ ત્યાં પ્રવેશ શુલ્ક લેવામાં નહીં આવશે। પ્રવેશ શુલ્ક એટલે પ્રવેશ ફી। સ્વૈચ્છિક રીતે જે મિત્રો આમાં આર્થિક યોગદાન આપવા માગે છે એમના આર્થિક સહયોગથી ખૂબ સરસ આ વર્ષે પણ સ્મૃતિવનમાં ભુજના 51,000 દીવડાનો ભવ્ય દીપોત્સવ થવા જઈ રહ્યો છે। આ વર્ષની ધનતેરસની તારીખ 18 તારીખ છે, માંડવીમાં 17 તારીખ અને અંજારમાં 19 તારીખ, એટલે 17, 18, 19 એમ 3 દિવસ ખૂબ સુંદર દીપોત્સવ આપણા કચ્છમાં થવા જઈ રહ્યા છે। એકદમ એક્ઝેક્ટ આંકડો તો નથી, પણ જલારામ મંડળ છે, ડૉક્ટરોની સંસ્થા છે, માધાપરની કેટલીક સંસ્થા છે, ભુજની સંસ્થા છે, ફ્રેન્ડ્સ ગ્રુપ છે, આ રીતે અલગ અલગ સંસ્થા, ત્યાં સ્મૃતિવનમાં એક વોકર્સની સંસ્થા છે, તો એવી લગભગ 25-30 સંસ્થાઓ નાની મોટી જોડાયેલી છે।
ટૂંક સમયમાં હજી થોડી એમાં સંસ્થાઓ જોડાશે અને આ વખતે અમે આ બધા સંસ્થાઓનો એકાદ કદાચ ત્યાં સ્મૃતિ રૂપે બોર્ડ પણ લગાવશું કે આટલા લોકોનો આ સહયોગથી આ દીપોત્સવ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ ભુજના નાગરિકોનો છે, એટલે અમે પહેલા વર્ષથી એવું કહીએ છીએ કે આ કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક સંસ્થાનો કાર્યક્રમ નથી, આ આપણા બધા જ લોકોનો કાર્યક્રમ છે. રાજકીય મિત્રો જે એક નારો બોલાવે છે, મોદી એ તો મુમકિન હે, મારું એમ કહેવું છે કે ભુજના નાગરિકો છે તો મુમકિન છે. 51,000 દીવડાનો ખૂબ સુંદર દીપોત્સવ ભુજના નાગરિકોના કારણે થઈ રહ્યું છે. સાંજે 6:30 વાગ્યા પછી દીવડા પ્રગટે છે અને દીપોત્સવ લગભગ અડધો પોણો કલાક ચાલતો હોય છે. દીવડા પ્રગટાવવાની પ્રક્રિયા એ પૂર્ણ થાય એટલે સાંજે 7 વાગ્યા પછી આપણે 7:15 પછી ત્યાં રાસોત્સવ હશે. અલગ અલગ કેટેગરીમાં રાસોત્સવ થશે અને બધાને અમે પ્રોત્સાહક ઇનામ પણ આપશું અને ખૂબ સુંદર આયોજન ત્યાં થઈ રહ્યું છે. રાસોત્સવ માટે એક શરત રાખી છે, પરંપરાગત વેશમાં આવવું જોઈએ, એ એટલી શરત છે. વય મર્યાદા કોઈ નથી, અલગ અલગ બધા જ કેટેગરીમાં છે. એક ટ્રેડિશનલ વેશમાં પરંપરાગત ભાતીગળ વેશભૂષામાં આવે અને મહિલાઓ માટે સાડીમાં એમાં ભાગ લઈ શકે એવી એમાં અમે અનિવાર્યતા કરી છે. ભારતીય જૈન સંગઠન કચ્છ અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ સંચાલિત કચ્છ કાસા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા કચ્છ કેરિયર અને સ્કિલ એકેડમી દ્વારા કેન્દ્રનું ઉદ્ઘાટન અને પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. તેમજ સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ કાસા સેન્ટરનું ઉદ્ઘાટન વિવિધ સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયું હતું. ભુજ મધ્યે ન્યૂ લોટસ કોલોનીનું મુખ્ય પ્રવેશ દ્વાર દાતા મંજુલાબેન જેઠાલાલ મોરબિયા દ્વારા બનાવવાનું મહેમાનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમારોહ અધ્યક્ષ મનીષ મોરબિયાએ કચ્છના યુવાનોને કચ્છ કાસાની અનમોલ ભેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા. દાતા રમેશ મોરબિયાએ આયોજન બદલ અભિનંદન સાથે સહયોગની ખાતરી આપી હતી. વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકે કચ્છ કાસા દ્વારા કેરિયર અને સ્કિલ બંનેના પ્રારંભ બદલ ખુશી વ્યક્ત કરી હતી. કચ્છના યુવાન યુવતીઓ એકેડમી દ્વારા પોતાના કેરિયર અને સ્કિલ ડેવલપ માટે અવશ્ય મુલાકાત લે અને વિવિધ સમાજ સંસ્થા દાતાઓને કચ્છ કાસામાં વિવિધ સ્કિલની પ્રવૃત્તિઓ માટે આયોજન કરવા જણાવ્યું હતું. ક્લાસ 1, 2, 3, 4 તાલીમ લેતા યુવા યુવતીઓને માર્ગદર્શન આપવા કચ્છ પોલીસ તંત્ર સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ફક્ત ડિગ્રીથી જ નહીં પણ વ્યક્તિમાં અનેકવિધ સ્કિલ હોય છે, જે સ્કિલથી વિવિધ ક્ષેત્રમાં વ્યક્તિ પ્રગતિ કરી શકે છે. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશ સચદેએ જણાવ્યું હતું કે કચ્છ કાસા દ્વારા કચ્છના યુવાન યુવતીઓને એકેડમી દ્વારા ખૂબ જ નવી સ્કિલ માટેના આયામો મળશે. ખૂબ જ સુંદર કાર્ય બદલ હિતેશભાઈ ખંડોર અને સમગ્ર કચ્છ કાસાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષ હિતેશ ખંડોરે કચ્છ કાસામાં યોગા ક્લાસ, 1, 2, 3, 4 રીડિંગ લાઇબ્રેરી, ફેશન ડિઝાઇનર, બ્યુટી પાર્લર, સીવણ, મોબાઈલ રિપેર જેવા વિવિધ ક્લાસો શરૂ કરવામાં આવ્યા છે. કચ્છના લોકોને કચ્છ કાસા એકેડમીની મુલાકાત લેવા અપીલ કરી હતી. કચ્છની વિવિધ સંસ્થાઓ, સમાજ અને યુવક મંડળો, મહિલા મંડળોને આ સંકુલમાં વિવિધ સ્કિલ ડેવલપમેન્ટની પ્રવૃત્તિઓ માટે આમંત્રણ પાઠવ્યું હતું. સેન્ટરોમાં વિવિધ ફેકલ્ટીના ક્વોલિટી ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવા અનુરોધ કરી સમગ્ર કચ્છ કાસા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર ઉમંગ સંઘવી, ડોક્ટર રૂપાલી મોરબિયા, ડોક્ટર સિદ્ધાર્થ સેઠિયા, ડોક્ટર રાહુલ ત્રિવેદી, ડોક્ટર લહર જાદવ, ડોક્ટર મૃગેશ શાહ, ડોક્ટર નિકી જોશી સહિતના તબીબોએ નિઃશુલ્ક અને રાહત દરે સારવાર આપી હતી. કચ્છ બીજેએસ તથા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા અને આશાપુરા વિકાસ ટ્રસ્ટના સહયોગથી જ્યારે કચ્છમાં સૌપ્રથમ વખત કચ્છ કેરિયર એન્ડ સ્કિલ એકેડમી જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ એકેડમી દ્વારા ક્લાસ 1, 2, 3, 4 રીડિંગ લાઇબ્રેરી તેમજ સ્કિલ ડેવલપમેન્ટના અલગ અલગ જે ક્લાસીસ છે, જેમાં કોમ્પ્યુટર લેબ છે, ફેશન ડિઝાઇન છે, મોબાઈલ રિપેર છે, સિલાઈ ક્લાસ છે, એમ અલગ અલગ ક્લાસીસ અને એસી રીડિંગ લાઇબ્રેરી, એસી ક્લાસ 1, 2, 3ના ક્લાસ તેમજ વિવિધ જે કચ્છમાં જે યુવાનોને સ્કિલ ડેવલપની જરૂરિયાત છે, જે કચ્છની કંપનીઓને જે સ્કિલની જરૂરિયાત છે એ સ્કિલ અહીંયા તૈયાર કરવામાં આવે અને યુવાનો અને યુવતીઓ
ને સરળતાથી પોતે જેમને વિવિધ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝો છે તેમજ સરકારી નોકરી માટે ક્લાસ 1, 2, 3ની વાત હોય કે રીડિંગ લાઇબ્રેરીની વાત હોય, એટલે કે યુવાનોના અને યુવતીઓના કેરિયર માટે, એના ભવિષ્ય માટે આજે કાસા સેન્ટરનું અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું છે. માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા, જે રમેશભાઈ મોરબિયા પરિવાર છે, એમણે આ સંપૂર્ણ ભવન અમારી સંસ્થાને આ કાર્ય કરવા માટે આપ્યું છે. અને આવતા દિવસોમાં જે રીતે અમારી કલ્પના છે કે આ એકેડેમી છે, કદાચ કચ્છમાં કોઈ સંસ્થાની આવી પહેલી એકેડેમી હશે કે જ્યાં કેરિયરની પણ ચિંતા હોય અને સ્કિલની પણ ચિંતા હોય. એ સ્કિલની ચિંતા શા માટે કે કચ્છમાં જે રીતે પર્યટકની વાત હોય, જે રીતે ઇન્ડસ્ટ્રીઝોની વાત હોય, જે રીતે વેપાર, ઉદ્યોગ, ખેતી, પશુપાલન જે વધી રહ્યું છે, ત્યારે એક સારી સ્કિલ જો આપણે આપશું તો આવતા ભવિષ્યમાં કચ્છને, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી સ્વદેશીની વાત કરે છે, ત્યારે આ સ્વદેશી માટે આવા યુવાનો અને યુવતીઓ આવતા દિવસોમાં જે છે એની સ્કિલ ડેવલપ કરવી પડશે. અને એની ચિંતા અમારી સમગ્ર ટીમ કરી રહી છે. અને અનેકવિધ દાતાઓ, અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સરકારશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ પણ આમાં સહયોગ આપી અને આવતા દિવસોમાં એકેડેમીને બળવાન બનાવવાનો સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાનો છે. સાથે એક પ્રવેશ દ્વાર, જે આ એકેડેમી છે એનું એક પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે દાતાશ્રી તરફથી એ ખાતમુહૂર્ત આવતા દિવસોમાં એ પ્રવેશ દ્વારનું પણ મોટે પાયે લોકાર્પણ કરવામાં આવશે. સાથે અહીંયા વિવિધ કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, એના અનેકવિધ ડોક્ટરો પધાર્યા છે. અને આવતા દિવસોમાં આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આ જે સંકુલ છે એમાં અનેકવિધ સમાજો, સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો, આપ સૌ અહીંયા જે કંઈ સ્કિલની પ્રવૃત્તિઓ પોતે કરવા માંગતા હો તો પણ આપ આવી શકો છો. અહીંયા વિશાળ સંકુલ છે જેમાં બધા જ લોકો લાભ લઈ શકે. પણ એક જ ઉદ્દેશ્ય છે કે કચ્છના ભાઈઓ બહેનો, યુવાન યુવતીઓ પોતાની સ્કિલ મારફતે પોતે કંઈક ને કંઈક રોજગાર મેળવે, પોતે કંઈક ને કંઈક રોજગાર ઊભો કરે અને પોતે કમાતા થાય, એ માટે અમે આ પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને ખાસ આપના માધ્યમથી વાત કરીશ કે કચ્છમાં ક્લાસ 2, 3, 4 કે જે આપણે જોઈ શકીએ છીએ કે તલાટીશ્રીઓ હોય, શિક્ષકશ્રીઓ હોય કે અનેકવિધ પોલીસ કોન્સ્ટેબલો હોય, આવા જે ક્લાસ 3, 4 છે એ કચ્છની બારેના આપણે બીજા જિલ્લાઓનાને આવવું પડે છે. ત્યારે કચ્છના યુવાન યુવતીઓ તૈયાર થાય તો આ બધી જ જગ્યાઓ જે સરકારશ્રીની ભરવાની છે, તો સરકારને પણ એટલું બધું મદદ થશે કે એના માધ્યમથી આપણે અનેકવિધ રોજગારીની તકો અને નોકરીની તકો છે સરકારમાં એ જે ઊભી છે, એનો લાભ કચ્છના યુવાન યુવતીઓ લે, આપના મારફતે હું અપીલ કરું છું. આ અત્યારે જે છે એ નોર્મલ ફક્ત 500 રૂપિયા એક મહિનાનું ચાર્જ રાખવામાં આવેલું છે. અને અમે દાતાશ્રીઓને અપીલ કરી છે કે 1,20,000 રૂપિયા એ 12 મહિનાનો એક ક્લાસનો અમારો ખર્ચ છે એવરેજ. જો એ માટે દાતાશ્રીઓ સહયોગ આપશે તો આવતા દિવસોમાં એ ક્લાસ પણ અમારી ફ્રી કરવાની એક ભાવના છે. તો અનેકવિધ દાતાશ્રીઓએ પણ અમને જે છે એ મહત્વ આપ્યું છે, એટલા માટે કે આવી કોઈ પણ એકેડેમી કચ્છમાં નથી. આ પ્રથમ એકેડેમી છે એટલે એમને પણ ખૂબ ઉત્સાહ છે. તો આવતા દિવસોમાં કચ્છના યુવાન યુવતીઓ વધારેમાં વધારે લાભ લે. અને આપના માધ્યમથી હું ખાસ એક અપીલ કરું છું, એ આપને પણ હું વિનંતી કરું છું કે કચ્છના દરેક ભાઈઓ બહેનો છે, ભુજના દરેક ભાઈઓ બહેનો છે, દરેક ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ બહેનો છે, અચૂક એક વખત અમારી આ એકેડેમીની મુલાકાત લે. ફક્ત મુલાકાત લેશે તો અનેકવિધ અહીંથી એમના આયામો ખુલશે. ભુજ મધ્યે કચ્છ કાસા જે આખું જૈન સંઘનું સંકુલન છે, ત્યાં સંઘવી હોસ્પિટલ આયોજિત ફ્રી નિદાન અને રાહત દરે સારવાર મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં સંઘવી હોસ્પિટલના સમગ્ર ટીમે પોતાની સેવાઓ પૂરી પાડેલ છે. અને જેમાં ઉમંગ સંઘવી સાહેબ કે જે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર અને ઓનર અને ઓર્થોપેડિક સર્જન છે, એમના દ્વારા હાડકાના લગતા દરેક પ્રકારના રોગોની તપાસ અને સારવાર માટેની સેવા પૂરી પાડેલ છે. ડૉક્ટર સિદ્ધાર્થ સેઠિયા સાહેબ જે જનરલ સર્જન છે અને એમના માટે પેટને લગતા કોઈ પણ રોગો હોય, શરીરને કોઈ પણ સર્જરીની જરૂર હોય કે દૂરબીનથી થતા ઓપરેશનો માટેની નિદાન અને સારવારની સેવા પૂરી પાડેલ છે. ડૉક્ટર લહર જાદવ સાહેબ બાળકોના રોગોના નિષ્ણાંત અને રસીકરણથી લઈ અને બાળકોને થતા જોન્ડિસ, ન્યુમોનિયા કે આઈસીયુમાં રાખવાની કે પેટીમાં રાખવાની જરૂર હોય તો ત્યાં સુધીની પણ સારવાર પૂરી પાડતા હોય છે. અને સામાન્ય જે તકલીફો થતી હોય છે બાળકોને ડે ટુ ડે, એના
એનામાં પણ એમની એક્સપર્ટીઝ છે, એમની સેવા આજે મળેલ છે. ડોક્ટર રૂપાલીબેન મોરબિયા જે કચ્છના સૌથી સિનિયર પલ્મોનોલોજીસ્ટ છે, ફેફસાના રોગોના નિષ્ણાત અને ચેસ્ટ ફિઝિશિયન છે, એમની સેવા આજે કેમ્પમાં મળેલ છે. હું ડોક્ટર રાહુલ ત્રિવેદી ક્રિટિકલ કેર મેડિસિન અને પેઇન મેનેજમેન્ટ માટેની મેં સેવા પૂરી પાડેલ છે. અહીંયા જે દર્દીઓને રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે અમે એટેન્ડ કરેલો છે. એની સાથે સાથે નિકી જોશી મેડમ દાંતના વિભાગની જે પણ રિક્વાયરમેન્ટ હતી એમને પૂરી પાડેલ છે. ડોક્ટર મુકેશ શાહ સાહેબ આંખના નિષ્ણાંત ડોક્ટરે સંઘવી હોસ્પિટલ દ્વારા અહીંયા જોડાઈ અને આંખના રોગોને જે પણ વસ્તુ જ્યાં દર્દીઓને સલાહની જરૂર હતી કે આગળ જતા ઓપરેશન રાહત દરે થઈ શકે એના માટેની સેવા પૂરી પાડેલ છે. અને સોમપાસના ચંદાની મેડમે ફિઝિયોથેરાપીને લગતી સેવા પૂરી પાડેલ છે. અને અમે સંઘવી હોસ્પિટલ, બીજેએસ અને જૈન સંઘ કાસા સંકુલનો ખૂબ આભારી છીએ કે આજે અમને અહીંયા સેવા કરવાનો અવસર આપ્યો અને દરિદ્ર નારાયણની સેવા કરવાનો અમને મોકો મળેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ સમારોહ ઉજવણીના ભાગરૂપે ગાંધીધામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે થીમેટિક 3 કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ, પીએમ સ્વનિધિ લાભાર્થીઓને ચેક વિતરણ, ગ્રીન નવરાત્રી વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ, સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 અને 2025-26ની જુદી જુદી ગ્રાન્ટોમાંથી અંદાજે 8 કરોડ 40 લાખના ખર્ચે જુદા જુદા રસ્તાના કામો તથા કેટલે પોળના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ નવજીવન સેવાશ્રેયના દિવ્યાંગ બાળકો તથા પૂર્વી કલા કેન્દ્ર ભુજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં સ્વદેશી મેળાના લોકો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.